જય ગજાનંદ, જય માતાજી। આ સલક્ષણો જેનામાં હોય છે એ નર્કના સહભાગી બને છે, એને નર્ક યાતનાથી કોઈ બચાવી નથી શકતું। જો તમારામાં પણ આ સલક્ષણો હોય તો નર્કના સહભાગી ન થવું હોય તો આ લક્ષણોમાં તમારે તમારા જીવનની અંદર સુધારો લાવવો જ જોશે। તો કયા એવા લક્ષણો છે જો આપણા જીવનની અંદર હોય તો આપણે નર્કના સહભાગી થઈએ? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અત્યંત કોપ કટુકાક્ષવાણી દરિદ્રતામ ચ સ્વજને સુવેરમ નિસપ પ્રસંગ કુલહીન સેવા। એમ કહેવાય, આપણું શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ હંમેશા ક્રોધની અંદર રહે છે, હંમેશા એના ઘરની અંદર કે કોઈ પણ જગ્યાએ જાય એને ક્રોધ જ આવે છે, તો એ વ્યક્તિ નર્કનો સહભાગી બને છે। અત્યંત કોપ કટુકાક્ષવાણી, બીજું નકરી કડવી વાણી જ બોલે છે, બીજાને દુઃખ થાય એવી જ વાણી બોલે છે। એના દુઃખથી કોઈના આંખમાંથી આંસુ પડી જાય છે, કોઈનું હૃદય રડે છે, આત્મા દુભાય છે, તો એવા વ્યક્તિ પણ નર્કના સહભાગી બને છે। તો વાણીમાં મીઠાશ લાવવી જરૂરી છે। અત્યંત કોપ કટુકાક્ષવાણી દરિદ્રતામ ચ સ્વજને સુવેરમ। દરિદ્રતામ એટલે કે ક્યારેય કોઈ દિવસ સંતુષ્ટ નથી રહેતો। ગમે એવો સદગુણી માણસ હોય, અનંત ગુણી માણસ હોય, એનામાં પણ જે અવગુણ ગોતે છે ને એની નબળી જ વાત કરે છે, બધી જગ્યાએ જે અસંતુષ્ટ જ રહે છે, એ વ્યક્તિ પણ નર્કનો સહભાગી બને છે। પછી ચોથું, સ્વજને સુવેરમ, પોતાના પરિવાર સાથે, પોતાના કુટુંબની અંદર એકાબીજાની સાથે વેર દ્વેષ રાખે છે, રાગ દ્વેષ રાખે છે અને પરિવારનું જે સુખ નથી ઈચ્છતો, એ વ્યક્તિ પણ નર્કનો સહભાગી બને છે। પાંચમું, નીચ પ્રસંગ, કોઈ પણ એવા વ્યક્તિ છે, તમે સારા છો, તમે ધર્મને માનનારા છો, તમે ક્યારેય કોઈ ખોટું કામ નથી કરતા, ખોટી વસ્તુ ખાતા પીતા નથી, અધર્મનો આશ્રય ક્યારેય નથી લેતા, પણ તમે જેની સાથે રહો છો એ કોઈ ખરાબ કર્મ કરે છે તો પણ તમે નર્કના સહભાગી બનો છો। ભગવાન કહે છે કે તમે એની સાથે હોવા છતાં પણ તમે એનામાં સુધારો કેમ ન લાવ્યા? કાં તો તમારે એ વ્યક્તિને સુધારવાનો પ્રયાસ કરવો પડે અને અથવા તો તમારે કાં એ વ્યક્તિને છોડી દેવો પડે। અને છઠ્ઠું, કુલહીન સેવા, જે પોતાના પરિવારની અંદર પોતાના પરિવારના વૃદ્ધોની સેવા નથી કરતા, મા બાપની સેવા નથી કરતા, એવા લોકો પણ નર્કના સહભાગી બને છે। તો આ લક્ષણો જો તમારા જીવનની અંદર હોય તો એમાં સુધારો જરૂરથી લાવજો, નહીંતર નર્કની યાતના આપણે ભોગવવી પડશે। જય ગજાનન, જય માતાજી।